જે ખબરો સામે આવી રહી છે, મુખ્યમંત્રીના નિવાસસ્થાને ડિનર ડિપ્લોમેસી થઈ રહી છે। જેપી નડ્ડા સીએમ હાઉસ માટે રવાના થયા છે। જી હા, રાત્રિ જે ભોજનનું જે આયોજન છે એ મુખ્યમંત્રી સાથે છે। સ્વાભાવિક છે કે જે ચર્ચા વિચારણા થવાની છે મંત્રીમંડળ લઈને રાષ્ટ્રીય અધ્યક્ષ ગાંધીનગર આવ્યા છે અને જેપી નડ્ડા સીએમ હાઉસ જવા રવાના પણ થયા છે। હિતલ અમારી સાથે જોડે છે। હિતલ, ડિનર ડિપ્લોમેસી અને પોલિટિકલી પણ ચર્ચાઓ થશે, કયા પ્રકારની ચર્ચાઓ? સ્વાભાવિક છે કે આપણે આ ચર્ચાઓ થવાની છે, કોઈ ખાસ કોઈ જાણકારી આમાં? જેના ચોક્કસ એવું કહી શકાય કે ડિનર ડિપ્લોમેસી થશે। ખાસ કરીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આવ્યા છે, તેમની સાથે રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ પણ હાજર છે અને જે અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે એ મુખ્યમંત્રી સાથે આ બેઠક થવાની છે। ઔપચારિક બેઠક હોવાની વાત ચાલી રહી છે, પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે સમીકરણો મંત્રીમંડળ આવતીકાલે શપથ વિધિમાં જે લોકોના નામો છે એની પણ ચર્ચા ઔપચારિક રીતે કરવામાં આવશે અને કેટલાક એવા લોકો છે કે જેને જેપી નડ્ડા પોતે અહીંયા સર્કિટ હાઉસમાં મળવા બોલાવ્યા હતા, એના પરિપ્રેક્ષમાં પણ ચર્ચા થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। સ્વાભાવિક છે, ખાસ કરીને આગામી સમય માટેની જે રણનીતિ છે કે જેપી નડ્ડા પોતે આવ્યા છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે 2027નો અને ભાજપનો જે રોડમેપ છે એ રોડમેપ કેવી રીતે કામ કરી શકે એની પણ ઔપચારિક ચર્ચા વિચારણા થાય તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે। તો હિતલ સતત જાણકારી આપી રહ્યા છે। આમાં જેપી નડ્ડા જે મંત્રીમંડળનો શપથવિધિ કાર્યક્રમ છે એમાં ઉપસ્થિત રહેવાના છે અને એ અનુસંધાને તેઓ આવી ચૂક્યા છે અને મુખ્યમંત્રી સાથે ડિનર થશે। ડિનર ડિપ્લોમેસી અને કહેવાય, ડિનર ડિપ્લોમેસી થશે, ચર્ચા વિચારણા થશે અને જે નામ છે લગભગ હવે આ મુલાકાત બાદ કોલ પણ આવવાની શરૂઆત થઈ જશે। ચર્ચાઓ ખૂબ થઈ રહી છે અને ચર્ચાઓની વચ્ચે આપ જોઈ રહ્યા છો કે જેપી નડ્ડા મુખ્યમંત્રી નિવાસસ્થાને રવાના થઈ ચૂક્યા છે। કોણ બનશે મંત્રી તેને લઈને ચર્ચા વિચારણા આપ જોઈ રહ્યા છો। જગદીશ વિશ્વકર્મા સતત ખડે પગે આપ જોઈ રહ્યા છો। મુખ્યમંત્રી નિવાસસ્થાને હવે આ ડિનર ડિપ્લોમેસી થવાની છે, ચર્ચાઓ થઈ રહી છે। ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમ ગુજરાતની અંદર ગાંધીનગરની અંદર થઈ રહ્યું છે, જેમાં કોણ બનશે મંત્રી તેને લઈને ચર્ચા વિચારણાઓ હાથ ધરાશે।